હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીની બરફી। દૂધીની બરફી બનાવવા માટે અહીંયા મેં દૂધી લીધી છે, અડધો લીટર દૂધ, અડધી વાટકી મિલ્ક પાવડર, 2 ચમચી જેટલા કાજુ, બદામ અને પિસ્તાને કાપીને લીધા છે, અડધી ચમચી એલચીનો પાવડર, અડધી વાટકી ખાંડ, અડધી વાટકી કોકોનટ પાવડર, ઘી લીધું છે, 1 ચમચી જેટલો ફ્રૂટ કલર વઘારીને લીધો છે। બરફી બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝની કોણી દૂધી લીધી છે। 2 બાજુનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું। હવે તેને પીલરના મદદથી છાલ કાઢી લઈએ। આપણે કૂણી દૂધી લીધી છે, તેના બી કાઢવાની જરૂર નથી। જો તમારી પાસે બીવાળી દૂધી હોય ને તો તમે તેના બી કાઢીને ઉપયોગ કરી શકો છો। ખમણીના મદદથી તેનું ઝીણું છીણ કરી લઈશું। તો આપણે દૂધીનું છીણ તૈયાર કરી લીધું છે। આ રીતના કોટનનું કપડું રાખીને તેની ઉપર દૂધીનો છીણ એડ કરી દઈશું। દૂધીમાં રહેલું બધું જ પાણી નીચવીને કાઢી લઈએ। આ દૂધીનું પાણી પોષક તત્વથી ભરપૂર હોય છે। આને તમે એમ નામ પી શકો છો કે દાળમાં કે શાકમાં યુઝ કરી શકો છો। તો હવે બરફી બનાવવાનું શરૂ કરીએ। મિલ્ક પાવડરમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીને મિક્સ કરી લેશું। પેનમાં 2 ચમચી ઘી એડ કરીએ। ઘી ગરમ થાય પછી તેમાં દૂધીનો છીણ એડ કરીએ। ઘીમાં દૂધીનો છીણને સારી રીતના શેકી લઈએ। આપણે માવા વગર જ આ બરફી બનાવવાની છે। હવે દૂધીનું છીણ કૂક થઈ ગયું છે। હવે તેમાં અડધો લીટર ફૂલ ફેટ દૂધ એડ કરી દઈએ। દૂધ નાખ્યા પછી ગેસની ફ્લેમને વધારી દઈશું, કેમ કે આપણે સરસ એવું દૂધ ઉકળી જાય। ગેસની ફ્લેમ ધીમી કરીને દૂધીના છીણને આપણે ઢાંકી દઈશું। તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળીને અડધું થઈ ગયું છે। તેમાં અડધી વાટકી ખાંડ ઉમેરીને મિક્સ કરી લેશું। દૂધમાં ખાંડ ઓગળીને મિક્સ થઈ જાય છે। તેની અલગથી પણ ચાસણી કરવાની જરૂર નથી રહેતી। તમે જોઈ શકો છો કે બધું દૂધ બળી ગયું છે। તેમાં અડધી વાટકી મિલ્ક પાવડર ઉમેરી દઈએ। મિલ્ક પાવડરથી સરસ માવા જેવો ટેસ્ટ આવશે। અડધી વાટકી કોકોનટ પાવડર ઉમેરીશું। તેમાં અડધી ચમચી એલચી પાવડર ઉમેરીશું। 1 ચમચી જેટલો ફ્રૂટ કલર ઉમેરીને સારી રીતના બધું મિક્સ કરી લઈશું। ફ્રૂટ કલરથી સરસ એવો કલર આવી જાય છે। તમે જોઈ શકો છો કે સરસ એવું ટેક્સચર આવી ગયું છે। આપણું બરફીનું મિશ્રણ સરસ એવું તૈયાર થઈ ગયું છે। ડીશને ઘીથી ગ્રીસ કરી લઈશું। ઘીથી ગ્રીસ કરેલી ડીશમાં મિશ્રણ એડ કરીને મિશ્રણને સારી રીતના ફેલાવી લઈશું। તેની ઉપર ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું।
ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી તેને થોડા પ્રેસ કરી દઈશું. તેને 1 કલાક માટે ફ્રીજમાં સેટ કરવા રાખી દઈશું. 1 કલાક થઈ ગઈ છે અને બરફી સેટ થઈ ગઈ છે. તેના પીસ કરી લઈશું. તો તૈયાર છે આપણી દૂધીની બરફી. તમે આ દૂધીની બરફી ક્યારે ન ટ્રાય કરી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. તેની બરફી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.